સામાન્ય રીતે 1 નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે, પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભા કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતા મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ થતાં કચ્છની બહારના એડવાન્સ બુકિંગ કરાવનારા પ્રવાસીઓએ હોટલ અને ટૂર્સનું બુકિંગ રદ કરાવી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો અને સફેદ રણમાં રણ મહોત્સવ યોજાશે કે નહીં, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। વિશ્વભરમાં કચ્છનું સફેદ રણ પોતાની એક અલગ જ ઓળખ ધરાવે છે। દુનિયાભરમાં આ એક જ રણ છે જે મીઠાથી બનેલું છે, જેના કારણે લોકો દૂર દૂરથી પ્રવાસીઓ તેને જોવા માટે આવે છે। ખાસ કરીને શિયાળામાં આ રણની સુંદરતા અલગ જ જોવા મળે છે, જેને કારણે અહીં થતો રણોત્સવ પણ ખૂબ જ પ્રખ્યાત છે। પરંતુ આ વખતે પ્રવાસીઓને નિરાશ થવાનો વારો આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે રણોત્સવમાં ટેન્ટ સિટીના ટેન્ડરને લઈને 2 ખાનગી કંપનીઓ વચ્ચે વિવાદ થતાં મામલો વડી અદાલત સુધી પહોંચી ગયો હતો। ત્યારે લોકોને એવું લાગી રહ્યું છે કે આ વર્ષે રણોત્સવ યોજાશે કે નહીં, જેના કારણે કચ્છ જિલ્લાની બહારથી આવતા પ્રવાસીઓ પોતાના એડવાન્સ બુકિંગ રદ કરાવી રહ્યા છે। હવે આ બંને ખાનગી કંપનીના ટેન્ડરના વિવાદ વચ્ચે પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય પર માઠી અસર થઈ રહી છે। લોકો રણોત્સવ યોજાશે જ નથી આ સમાચારના કારણે પોતાના હોટેલ અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના એડવાન્સ બુકિંગ રદ કરાવી રહ્યા છે, જેની સીધી અસર તેમના વ્યવસાય પર પડી રહી છે। બેઝિકલી જે ફેક્ટ એ છે અત્યારે કે રણોત્સવ ગુજરાત ટુરિઝમ આટલા વર્ષોથી એરેન્જ કરી રહી છે, એ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ, અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે જ પૂરું થશે। મેઇન જે છે અત્યારે વિવાદ એ ટેન્ટ સિટીને લઈને વિવાદ છે કે ટેન્ટ સિટી જે લાસ્ટ યર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે। હવે ટેન્ટ સિટી ઓર્ગેનાઇઝ થવાની છે અને રણોત્સવ તો એની જગ્યાએ ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે। આપણે એક જ છે કે જે અવેરનેસ એ જરૂરી છે કે રણોત્સવ એની જગ્યાએ થવાનું છે। ટેન્ટ સિટીનું અત્યારે જે વિવાદ છે એ ખાલી એનું છે કે ટેન્ટ સિટીનું ટેન્ડર કઈ પાર્ટીને મળશે અને કઈ પાર્ટી એને ઓર્ગેનાઇઝ કરશે। બીજું અત્યારે જે અવેરનેસ એ જ લાવવી પડશે કે રણોત્સવ નથી થવાનું એવું છે જ નહીં, જેના લીધે એ ન્યૂઝના લીધે અત્યારે જે બુકિંગ આવી ગયેલા છે એમાં બી કેન્સલેશન આવી રહ્યા છે, અને નવા બુકિંગ માટેની ઇન્કવાયરીઓ જે દર વર્ષે બહુ જ આ સમયમાં વધારે ફ્લો હોય એ અત્યારે સાવ જ ન બરાબર થઈ ગયું છે। અત્યાર સુધી બુકિંગ આપણે ટકાવારીમાં 20 થી 30% જેટલું બુકિંગ કેન્સલ આવ્યું હશે, બાકી બધી બુકિંગ હોલ્ડ ઉપર છે। આપણે એમને કીધેલું છે કે રણોત્સવ અને ટેન્ટ સિટી બધું યોજાવાનું જ છે, પણ બધા 20-22 તારીખની રાહ જોઈ રહ્યા છે કે શું ડિસિઝન આવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા। ટૂર્સ ટ્રાવેલ્સ એસોસિએશનમાં કચ્છમાં 50 જેટલા ટૂર ઓપરેટર સંકળાયેલા છે અને હવે તો મોટા ભાગે ઓનલાઈન બુકિંગ જ પ્રવાસીઓ કરાવતા હોય છે। ત્યારે આ વર્ષે કંઈક વિપરીત જ સ્થિતિ જોવા મળી રહી છે। લોકો બુકિંગ કરાવવાને બદલે બુકિંગ રદ કરાવવા માટેના ફોન કરી રહ્યા છે। 20 થી 25% લોકોએ તો રણોત્સવ નહીં યોજાય તેવી અફવાને કારણે એડવાન્સ બુકિંગ રદ કરી દીધા છે। કેટલાક પ્રવાસીઓને હોલ્ડ કરવા માટેના સૂચનો પણ ટૂર્સ ઓપરેટર દ્વારા આપવામાં આવ્યા છે। લોકોએ ડિસેમ્બર માસની એર ટિકિટો, રેલવે ટિકિટો હાલમાં જ બુક કરાવી હોય છે, ત્યારે રદ કરાવવા તેમજ રણોત્સવ યોજાશે કે નહીં તેના માટે ફોન કરી રહ્યા છે। દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ રણોત્સવ તેમજ કચ્છની અન્ય પર્યટન સ્થળોએ રજા માણવા આવે છે, ત્યારે અફવાને કારણે જો લોકો અહીં પ્રવાસે નહીં આવે તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે। હાલ પ્રવાસીઓ દરરોજ બુકિંગ રદ કરાવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો માન્ય કલેક્ટર સાહેબ શ્રી, આપણા કચ્છના સાંસદ વિનોદ ચાવડા આ છેલ્લા અમુક દિવસોથી બેઠકનો દોર ચાલુ કર્યો છે। આને લાગતા વળગતા સંગઠનો છે, જેમ કે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન, ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, આ બધેને સાંકળી અને બેઠકોનો દોર અત્યારે ચાલુ કર્યો છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે। એટલે અત્યારે જોવા જઈએ તો રણોત્સવ કેન્સલ થવાના કોઈ ચાન્સીસ નથી। હા, અત્યારે જે 2 ખાનગી કંપનીઓ કે જ્યાં જે ટેન્ટ સિટી બનાવી રહ્યા છે એ ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ છે। આમાં સરકારને કોઈ લાગતું વળગતું નથી, એટલે રણોત્સવ તો થશે ને થશે,
કારણ કે રણોત્સવ જો ન થાય તો એક પંચર વાળાથી કરીને મોટા હોટલ બિઝનેસ, ટૂર એજન્સીઓ ને મોટો ધંધો, મોટો વેપાર કચ્છમાં બાંધણીઓનો છે, તો એમને પણ ફટકો પડી શકે એવી આવશ્યકતા છે. દર વર્ષે લગભગ 7 થી 11 લાખ સુધીના પ્રવાસીઓ અહીં આવે છે, એટલે 400 થી 500 કરોડ રૂપિયાનું કચ્છને નુકસાન જાય એવું લાગી રહ્યું છે. પ્રવાસનની સિઝનમાં હોટેલો અગાઉથી બુક કરાવેલી કાર કે અન્ય વાહનો અંગેના બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે. રણોત્સવમાં પ્રવાસીઓ ભલેને બહારથી આવે છે, પણ કચ્છના અન્ય પર્યટન સ્થળોએ આવવા જવા, હોટેલમાં રોકાણ, ગાઈડ, હસ્તકલાની ખરીદી વગેરેના કામ હવે સાથે સંકળાયેલા લોકોને નુકસાની જશે. કારણ માત્ર એટલું જ છે કે ટેન્ટ સિટી કોણ કરશે એ જ નક્કી નથી. છતાં સમજણના અભાવે લોકોમાં અફવા ફેલાઈ ચૂકી છે, જેથી પ્રવાસીઓ બુકિંગ રદ કરાવી રહ્યા છે. પણ ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયા નવેસરથી 17મી તારીખે થવાની છે અને ત્યારબાદ ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે તે સ્પષ્ટ થશે. લગભગ અમારું 4 થી 5 લાખનું બધું જે ટુરિસ્ટ આવતા હતા એ બધું બુકિંગ કેન્સલ થયું. બધાને એવું છે કે આ વખતે રણોત્સવ થશે કે નહીં થાય, પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા કરે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય, એ ખોટું. રણોત્સવ તો થવો જ જોઈએ, એની સાથે ટેન્ટ સિટીને કંઈ લેવા દેવા સાથે રણોત્સવ ન હોવો જોઈએ. દિવાળીનું અમારું સારું એવું બુકિંગ હોય છે, જે અત્યારે 4 થી 5 લાખનું અમારે અત્યારે લોસ ગયો છે, અને લગભગ ફોન વાગવાના ટુરિસ્ટના 0 છે. ને અત્યારે તો અમારા લગભગ રોજના 100-200 કોલ આવતા હોય, અને અત્યારે એકેય ફોન વાગતો નથી ટુરિસ્ટનો. 20-25% તો કેન્સલ થઈ જ ગયું છે. લોકોને મીડિયા દ્વારા એક જ અપીલ છે કે ભાઈ રણોત્સવ થવો જ જોઈએ, અને આ જે અફવા ઉડાડે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય, એ ખોટી વાત છે. આ વર્ષે રણોત્સવ નહીં યોજાય તેવા સમાચારથી હાલ 4 થી 5 લાખનું હાલમાં નુકસાન થઈ ચૂક્યું છે. જે પેકેજ પ્રવાસીઓએ બુક કરાવ્યા હતા તે હવે રદ કરાવી રહ્યા છે. તેની સામે નવી પૂછપરછ તો 80% જેટલી ઘટી ગઈ છે. ગાડીના બુકિંગ અને હોટેલના બુકિંગ માટે પણ પર્યટકોએ ના પાડી દીધી છે. રણોત્સવના કારણે કચ્છમાં હોટેલ, ટૂર ટ્રાવેલ્સ અને હસ્તકળાનો વ્યવસાય સારી રીતે વિકસ્યો હતો. ત્યારે પ્રવાસીઓને પણ ટૂર ઓપરેટર મારફતે બધી જ વ્યવસ્થા મળી જતી હતી. પરંતુ એકમાત્ર અફવાને કારણે તમામ પર માઠી અસર થઈ રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં શું થશે તે જોવું રહ્યું. સંવાદદાતા પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, કચ્છ.